પ્રભુતવ મૂર્તિ વિનોદકારી, પલપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ 16 ચિહ્ન જેહ, નજર સમીપે રહો હમારી. દુઃખ હરિજનનું દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે કહાવે. વર્ણિવેશ્ય રમણીય દર્શનમ, મંદહાસ રુચિરાનનાંબુજમ, પૂજિતમ સુરનરોત્તમરમુદા, ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય ચ નમો નમઃ. શ્રી સહજાનંદાય પરબ્રહ્મણે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજ, શ્રી હરે કૃષ્ણ મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી સદગુરુદેવ, શ્રી 500 પરમહંસની જય સ્વામિનારાયણ. આજે વિક્રમ સંવત 2080 પોષવદ બીજ તારીખ 27 જાન્યુઆરી 2024 શનિવાર. શ્રી મુક્તાનંદના નાથજી ભજન વર્ષ સંવત 2080. કથાગંગા પાર્ટ 78, લોયાધામ, ફ્લોરિડા. વાલા મુક્તો, કથાગંગામાં આપનું ખૂબ જ ભાવભર્યું સ્વાગત છે. વાલા મુક્તો, કથાગંગામાં પ્રસંગ ચાલી રહ્યો છે શિક્ષાપત્રી ભાષ્ય, શ્લોક 24. સવર્ણાશ્રમ ધર્મો યહ સહાતવ્ય ન કેનચિત પર ધર્મો ન ચાચર્યો ન ચ પાખંડ કલ્પિત. અને પોતપોતાના વર્ણ આશ્રમનો જે ધર્મ તે કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડ ધર્મનું
આચરણ ન કરવું તથા કલ્પિત ધર્મનું આચરણ ન કરવું. વાલા મુક્તો, ભગવાન શ્રી હરિ આ શ્લોકમાં આપણને એવી આજ્ઞા કરે છે. પોતાનો જે વર્ણાશ્રમનો ધર્મ છે એનો કોઈએ, મારા આશ્રિતોએ ક્યારેય પણ ત્યાગ ન કરવો અને પર ધર્મનું આચરણ ન કરવું. ત્યાં સુધીની કથા આગલી કથામાં આવી ગઈ છે. હવે આજે નચ પાખંડ કલ્પિત, અને પાખંડ ધર્મનું પણ આચરણ ન કરવું અને કલ્પિત ધર્મનું પણ આચરણ ન કરવું. એમાં જોઈએ પહેલા પાખંડ ધર્મ વિશે. પાખંડ ધર્મ કોને કહેવાય? પાખંડ ધર્મ એટલે શું? તો શતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે, પાપમ સનોતિતિ પાષંડ. પાખંડ શબ્દનું શાસ્ત્રમાં 3 રીતે વિવેચન કરેલું છે. પાપને આપે તે પાખંડ કહેવાય. એક પાપનો જ વિભાગ છે, એક અધર્મનો જ વિભાગ છે, એક પાપની શાખા છે, એક અધર્મની શાખા જ છે. બાહ્ય દ્રષ્ટિએ જોવે તો એ ધર્મ દેખાતો હોય, પણ એ વાસ્તવિક રીતે ધર્મ હોય નહીં, એ અધર્મ હોય. એક અધર્મનો ખંડ, પાપનો એક ખંડ, પાપનો એક વિભાગ. સમજાને? હા, ઉપરથી બહુ ધર્મ જેવું દેખાતું હોય, બહુ તપ દેખાતું હોય, બહુ ત્યાગ દેખાતો હોય, બહુ વૈરાગ્ય દેખાતો હોય, બધું જ દેખાતું હોય, પણ હોય એ પાખંડ. સમજ્યા? હા, હોય એ પાખંડ. હા, એટલે પાપને આપે તે પાખંડ કહેવાય. બીજી રીતનું વિવેચન, પાપનું નિશાન જેમાં હોય તે પાખંડ કહેવાય. જેમાં પાપના નિશાનો આપણને જોવા મળે એ પાખંડ કહેવાય. ત્રીજું, ધર્મ મર્યાદાઓનું જે ખંડન કરે તે પાખંડ કહેવાય. ધર્મ અને મર્યાદા જે છે એનું જે ખંડન કરે એ પાખંડ કહેવાય. સમજ્યા? અર્થાત વેદ વિરુદ્ધ ધર્મ એ પાખંડ કહેવાય. વેદથી જેટલું વિરુદ્ધ છે એ બધું જ પાખંડ છે. પછી વેદ વિરુદ્ધ આચરણ હોય, વેદ વિરુદ્ધ વેશભૂષા હોય, વેદ વિરુદ્ધ જ્ઞાન હોય, વેદ વિરુદ્ધ, વેદથી વિરુદ્ધ જીવવાની પદ્ધતિ હોય, આ બધું જ પાખંડ છે. વેદના જે વાક્યો છે ધર્મ છે, વેદનો જે ઉપદેશ છે ધર્મ છે. વેદોએ કરેલી જે આજ્ઞાઓ છે એ ધર્મ છે. શ્રુતિ અને સ્મૃતિએ જે સદાચાર બતાવ્યો છે એ ધર્મ છે. ધર્મજ્ઞો સદાચાર. શ્રુતિ અને સ્મૃતિ, વેદ અને ઉપનિષદો, એમણે જે આપણને આદેશો આપ્યા છે એ ધર્મ છે, એ ધર્મ છે. એનાથી જેટલું કંઈક વિરુદ્ધ છે એ બધું જ અધર્મ છે. મહારાજ કે છે નચ નૈવાચરણીય, એનું આચરણ ક્યારેય પણ કરવું નહીં. જો પાખંડનો વિસ્તાર જો તમારે જોઈએ તો દ્રષ્ટાંતોથી હું સમજાવું તમને.
રાવણે જે વેશ ધારણ કર્યો હતો એ શું હતું? એ પાખંડ હતું. રાવણે જે વેશ ધારણ કર્યો હતો એ શું હતું? પાખંડ હતું. ઉપરથી મહાત્મા લાગતો હતો, જબરજસ્ત મહાત્મા લાગતો હતો. એની વેશભૂષા પણ મહાત્મા જેવી હતી. ભાલમાં મોટું ઉદ્ધપૂર્ણ તિલક હતું, મોટી જટા હતી, દાઢી હતી, ભગવા કપડાઓ હતા, રુદ્રાક્ષની માળાઓ એણે પહેરેલી હતી. આ બધું જ હતું. પણ હતું હું એ બધું? પાખંડ હતું. કારણ કે અંદર પાપ છુપાયેલું હતું. જે ધર્મના સ્વાંગની અંદર પાપ છુપાયેલું હોય, જે ધર્મના સ્વાંગની અંદર પાપ છુપાયેલું હોય એને શું કહેવાય? પાખંડ કહેવાય. સમજાને? પાખંડ. હા. એક ગામનો નીચ માણસ, બહુ પાપિષ્ટ માણસ, અધર્મી માણસ ગામમાં રહી શકે એવી પરિસ્થિતિ એની ના રહી. એટલે ગામ છોડીને ભાગી ગયો. ગામ છોડીને ભાગી ગયો અને પછી એ મોટા કોઈ તીર્થમાં વયો ગયો. સમજાને? ગંગાજીના કાંઠે વયો ગયો અને ત્યાં જઈને એને પાખંડ ધર્મ એટલે કે પાખંડનો વેશ પહેરી લીધો. આજે ભારતમાં હજારો એવા લોકો છે. ગુજરાતમાં ખૂન ખરાબી કરી હોય, કોઈના લાખો રૂપિયા લૂંટી લીધા હોય અને પછી એ રહી શકે એમ હોય નહીં, ત્યાં અનેક પાપ કર્યા હોય, ખૂનો કર્યા હોય, રહી શકે એમ ન હોય એટલે ગુજરાતનો ત્યાગ કરી અને વયા જાય હિમાલય તરફ. અને ત્યાં જઈને મહાત્માનો વેશ ધારણ કરી લે. ઘણા ઉત્તર પ્રદેશમાં રહેતા હોય, રાજસ્થાનમાં રહેતા હોય, કર્ણાટકમાં રહેતા હોય, બિહારમાં રહેતા હોય અને ત્યાં એટલા બધા પાપ કર્યા હોય, એટલા બધાને ગલત કામ કર્યા હોય, એટલા બધા કૌભાંડો કર્યા હોય, પછી ત્યાં રહી ના શકે. ત્યાંથી છોડીને ગુજરાત તરફ આવતા રહે, મહારાષ્ટ્ર તરફ જતા રહે, બંગાળ તરફ જતા રહે અને ત્યાં જઈને શું કરે? એ છુપાવવા માટે શું કરે? એ પાખંડનો વેશ ધારણ કરી લે, મહાત્માનો વેશ ધારણ કરી લે. ઉપરથી મહાત્મા દેખાય છે, બહુ મહાત્મા દેખાય છે, પણ છે એ પાખંડી છે. પાખંડી છે. એમાં છુપાયેલું છે પાપ. અરે આજે કેટલા એવા છે મહાત્માનો વેશ ધારણ કરે, મોટા જબ્બર મહાત્માનો વેશ ધારણ કરે, જોવામાં બહુ મોટા મહાત્માઓ લાગે, જબરજસ્ત મહાત્મા લાગે, પણ મહાત્માના વેશમાં કોઈ સારા સદગ્રસ્તને ત્યાં ઘૂસી કિમ્યા કરી અને એને લૂંટી લેશે. અરે કેટલા તો બળાત્કાર કરે છે. મહાત્માનો વેશ ધારણ કરે, સાધુનો વેશ ધારણ કરે, ધર્મનો જબ્બો પહેરે અને કેટલાય તો નાના નાના છોકરાઓને પણ અપહરણ કરીને લઈ જાય છે. કેટલી બેન દીકરીઓને લૂંટી જાય છે ને બળાત્કાર કરે છે. આવા તો બહુ જ પ્રસંગો, અતિ પ્રસંગ બને છે આપણા દેશમાં. ત્રેતા યુગમાં તો એક પ્રસંગ રાવણનો બન્યો, આજ તો એવા હજારો રાવણ રખડે છે જે સાધુ નથી, મહાત્મા નથી, ધાર્મિક નથી, પણ ધાર્મિકનો વેશ ધારણ કરી. થોડા સમય પહેલા, હવે 30 વર્ષ થયા છે, 35 વર્ષ થયા છે, એક એવો પાખંડી નીકળ્યો હતો, એવો પાખંડી નીકળ્યો હતો, મોટો જબર ભપકાદાર તિલક ચાંદલો, ગળામાં મોટી કંઠી, વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસ, માથા ઉપર ચોટલી અને વળી વચનામૃતનું પણ જ્ઞાન અને મોટા મોટા સદગુરુઓના નામ જાણે. બોલો કેટલા હોશિયાર હોય. મોટા મોટા સદગુરુના જે કાર્યો હોય એની પ્રશંસા કરવાની જાણે.
બધું જ જાણે, શિક્ષાપદના શ્લોકો જાણે, બધું જ જાણે, સત્સંગનું બધું જ જ્ઞાન ધરાવે. અને જુદા જુદા લોકો પાસે ફરી જાણે અને બધાને મોહ જાળમાં ફસાવી અને કોઈની પાસેથી 25,000, કોઈની પાસેથી 10,000, કોઈની પાસેથી 50,000 જાણે. આ તો બહુ મોટા ભગત છે, થોડા ભીડમાં છે, બસ તમને 15 દીમાં આપી જાઉં છું, મહિનામાં આપી જાઉં છું, આવું કરીને હજારો રૂપિયા લૂંટતો હતો. બોલો, એનો જ્યારે ભાંડો ફૂટ્યો ત્યારે લોકોએ ભેગા થયા ને એને ટીપ્યો. એ શું હતું? પાખંડ હતો. વેશ ધર્મનો હતો, પણ ધર્મ પાળવા માટે નહોતો. વેશ ભક્તિનો હતો, પણ ભક્તિ કરવા માટે નહોતો. મહારાજે વચનાવતમાં કીધું ને કે મોટા સાધુ ભેગો રે, પંચ વિષયની લાલચથી, ખાવા પીવાની લાલચથી રે તો એને લબાડ ને કૂતરા જેવો જાણો. આમ વચનાવતમાં મહારાજ. એ પાખંડી. જા કોઈ મોટા તીર્થોની અંદર, કોઈ મોટા સદગુરુ સંતો સાથે પોતાનું નિજ સ્વભાવનું પોષણ કરવા માટે ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને મેળવવાને બદલે અન્ય કાંઈક પોતાના સ્વભાવનું પોષણ કરવા માટે, નહીં કે મુમુક્ષુ મુક્તિ માટે, મુક્તિ સિવાય, મોક્ષ સિવાય બીજી કોઈ આશા, મોક્ષ સિવાય, આત્યંતિક કલ્યાણ સિવાય, ભગવાનને મોટા સદગુરુઓને રાજી કરવા સિવાય, સંતોને ભક્તોના દાસ થવાની ભાવના સિવાય નિજ સ્વાર્થ માટે કાંઈક પોતાનો સ્વાર્થ હોય, પોતાનો સ્વભાવ, પોતાના પંચ વિષય જીવને વળગ્યું છે ને એના પોષણ માટે જે આ સ્વાંગને ધારણ કરે છે, ધર્મના સ્વાંગને ધારણ કરે છે, એનું નામ છે પાખંડ. એ પ્યોર પાખંડ છે. હા, એ ભક્તિ પણ કરતો હોય, ભક્તિ પણ કરતો હોય, ધ્યાન ભજન પણ કરતો હોય, પણ એનો હેતુ એવો નથી, એનો હેતુ નથી. જાને એવો હેતુ નથી. હા બોલો. હા, એ પાખંડ. બહુ વખત પહેલા મહંત સ્વામી, વિજ્ઞાન સ્વામી આવ્યા પહેલા એક પાળો આવ્યો હતો મારી પાસે સુરતથી. 20 વર્ષનો જુવાનડો હતો. જાને અને મારે સુરત જવાનું થયું હતું. જાને મને કેવું, મેં આટલું બધું વિચરણ કર્યું, કેટલું ગઢપુરમાં હું રહ્યો છું, વરતાલમાં રહ્યો છું, અમદાવાદમાં રહ્યો છું, ભુજમાં રહ્યો છું, મોટા મોટા સંતોના નામ આપે માળો પર. જાને બધી જગ્યાએ રહ્યો છું, બધે ગયો છું, હું બધાને ઓળખું છું. પણ આટલા વિચરણને અંતે મને એવું લાગ્યું કે મારે તમારી સાથે રહેવું છે. શું કીધું? મારે તમારો શિષ્ય થઈને રહેવું. મોટી ચોટલી, મોટો તિલક ચાંદલો, કંઠી, પૂજા, દાનમાં બેસી જાય, બધું કરે. સમજાને? હા, બધું જ કરે. મેં કીધું ભાઈ મારાથી જ બધા બહુ મોટા મોટા સદગુરુ સંતો છે, તું ત્યાં જા ને. તો કે ના, કે મારે તમારી સાથે રહેવું છે. સમજાને? મારે તમારી સાથે રહેવું છે. સમજાને? મારે તમારી સાથે રહેવું છે. પછી આવ્યો, સારું હાલ. આપણે એકલા રામ હતા ત્યારે. સારું કીધું. હવે ચેલો મળે જુવાનડો, 20 વર્ષનો, તૈયાર. સમજાને? આવ્યો. અમે ત્યારે વિદ્યાનગર રહેતા હતા. સમજાને? ત્યારે આવ્યો. પણ હાવ જલસા કરવા જ આવેલો. સમજાને? જલસા કરવા જ આવેલો. ખાવા પીવાનો જબ્બર શોખીન. સમજાને? હા, હરવા ફરવાનો જબ્બર શોખીન. મેં કીધું 2-4 દી, અઠવાડિયું ભેગો, 15 દી થઈ ગયા છે ભેગો રહ્યો.
મેં તો આ બધું છોડવું પડે. તો એટલે તો હું આવ્યો છું કે અહીં વૈરાગ છે જ કોને કે, વૈરાગ છે જ કોને કે, હું તો એટલે આવ્યો છું કે. મેં એવું સાંભળ્યું હતું તમે બહુ દયાળુ છો, બીજા બહુ કડક છે એટલે મારું ત્યાં ચાલે નહીં કે. બોલો, તમે બહુ દયાળુ છો, બીજા બહુ કડક, મારું ચાલે નહીં. સારું ત્યારે લો, તો મેં કીધું તારું મારું બેનું કલ્યાણ થઈ જશે. આ શું કહેવાય? પાખંડ કહેવાય. પહેર્યો છે ધર્મનો સાંગ, વેશભૂષા છે ધર્મની, અંદર નિયત છે બીજી. વાલા મુક્તો, જો પ્યોર પાખંડની આપણે વ્યાખ્યા કરીએ તો ધર્મનો સ્વાંગ આત્યંતિક મુક્તિ માટે આપણે ધારણ કરતા નથી. પછી એક સારા સદગ્રસ્ત હરિભક્તનો હોય કે ત્યાગીનો હોય, કોઈ પણ વેશ હોય, ગ્રહસ્થનો વેશ હોય, તિલક ચાંદલો વગેરે વગેરે, કંઠી વગેરે વગેરે, કે ત્યાગીનો હોય ભગવા વગેરે, પણ જો આત્યંતિક કલ્યાણની ભડભડતી ભૂખ માટે, છેલ્લો જન્મ કરવા માટે, મહારાજને સદગુરુઓને રાજી કરવા માટે, સંતોને ભક્તોને રાજી કરવા માટે, મોક્ષની ગરજ માટે, ખપ માટે જો આપણે આધ્યાત્મિક વેશને ધારણ નથી કરતા તો એ બધું પાખંડ છે. કારણ કે એમાં પાપનો ખંડ છે. વેશ એ છે ને કરવું છે બીજું કાંઈ. પેલી કહેવત છે, ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા. ઘરે બરાબરની ભી હોય, દેવું થઈ ગયું હોય. હમણાં 15 દી થયા છે, 15-17 દી થયા, એક જુવાનડાનો ફોન આવ્યો મારા પર, જાણીતો જુવાનડો જાને, અને આવ્યો તો થોડા દિવસ, કંડારી રહેવા આવ્યો તો થોડા દી, પછી વયો ગયો જાને, પછી બધા રખડ્યો. હમણાં ફોર મને કે ગુરુજી તમે ક્યારે આવવાના? હું તો તમારી રાહ જોઈને થાકી ગયો છું કે તમે મને એટલા બધા યાદ આવો છો, તમારા સ્વપ્નાઓ આવે છે મને. અને હવે તો જેમ પેલું માછલું જેમ પાણી વિના તડપડે એમ તડપડું છું. ક્યારે તમે ગુરુજી આવો છો? કાનમનો છે. હા, તમે વહેલા આવો, મારે તમારું અગત્યનું કામ છે. મેં તો બોલ ને, શું કામ છે? બસ તમે આવો એટલે મારે હવે તમારી સેવામાં આવી જવું છે. હવે મારે તમારી પાસે આવી જ જવું છે. હવે કેમ આટલો મોટો નિર્ણય લીધો? તો બસ જવા દો ને ગુરુજી, અહીંયા ઘરમાં ડખા ડખા, આપણું ધાર્યું કાંઈ થાય નહીં, જોબ મળતી નથી. કેટલી જોબો બદલી કે મેં, પણ કંઈ જોબ મળતી નથી. મારથી નાનો પરણી ગયો, હું હજી પરિણાવી નાનો છું. તો તું સક્સેસફુલ ચાલ. આનું નામ શું કહેવાય? મોક્ષની ભૂખ નથી, એને કલ્યાણની ભૂખ નથી, એને કારણસર નથી તોડવું, એને બ્રહ્મરૂપ નથી થવું. પણ ત્યાં ભી પડે છે, મા બાપને હારી ઝઘડો થાય છે, ભાઈ પરણી ગયો છે એટલે હવે પોહાતો નથી. નાનો ભાઈ પરણી ગયો, એનું ઘરનું ઘરમાં હોય, આ ક્યાંથી પોહાઈ ગયો? નોકરીમાં ક્યાંય બરકત વળતી નથી. સમજાય ને? એટલે હવે મારે હારિયાને આવવું છે. ત્યારે તમે આવો એટલે તરત આવી જવું છે કે મારે. એ નાનો હતો, 18નો ત્યારે આવ્યો હતો મારી પાસે, પણ તે દી કંઈ રહ્યો ને, વયો ગયો. હવે ફરીને આવવાનું કહેશે. પણ હેતુ કયો છે? હેતુ એને જિંદગી પૂરી, ખાઈ પીને લહેર કરીને જિંદગી પૂરી કરવી છે. મોક્ષ નહીં, બ્રહ્મરૂપ નહીં, ધર્મ જ્ઞાન વૈરાગ્ય નહીં, ભક્તિ નહીં, ભગવાનને સદગુરુને રાજી કરવાનું તાન નહીં, સંતોને ભક્તોને રાજી કરવાનું તાન નહીં, દાસના દાસ થઈને રહેવાનું તાન નહીં. વેશ અને ધાર્મિક ધારણ કરવો છે, અંદર પાપ છે, એનું નામ પાખંડ. વેશ એને ધાર્મિક ધારણ કરવો છે, પણ અંદર પાપ છે, એની નિયત ખરાબ છે, એનામાં મુમુક્ષુતા નથી. આ પાખંડ છે. સમજ્યા ને? હા, પાખંડ છે. કંઈક આ લોકની પ્રાપ્તિ માટે, આ લોકની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે, વિષય ભોગ ભોગવવા માટે, સુખ અને સમૃદ્ધિ ભોગવવા માટે, કોઈની છેતરપિંડી કરવા માટે, કોઈની સાથે ચીટિંગ કરવા માટે ધાર્મિક વેશ ધારણ કરાય, એનું નામ છે
પાખંડ. વાલા મુક્તો તમને ખ્યાલ આવી જ ગયો છે, એનું નામ છે પાખંડ. પાખંડ. અને આ પાખંડ વેશ સૌથી પહેલા કોને ધારણ કર્યો? તો શ્રીમદ ભાગવત ની અંદર આવે, સૌથી પહેલા રાવણે કર્યો. કોને કર્યો? રાવણે કર્યો. સૌથી પ્રથમ જાને રાવણે કર્યો. જા કેમ કર્યો? માં જાનકીજીનું હરણ કરવા, નહીં કે મોક્ષ માટે, નહીં કે ભક્તિ માટે, નહીં કે જ્ઞાન વૈરાગ્ય કે ધર્મનું આચરણ કરવા માટે એમણે કર્યો. જા હા. અને ત્યાર પછી પૃથુ ભગવાનનો અવતાર છે. 24 અવતારમાં એક ભગવાનનો અવતાર પૃથુ છે. તો પૃથુ મહારાજ યજ્ઞ કરે છે. એમણે નક્કી કર્યું 100 અશ્વમેઘ યજ્ઞ કરવા છે. 100 અશ્વમેઘ. અશ્વમેઘ યજ્ઞ એટલે કે અશ્વ એટલે ઘોડો, અને ઘોડાને છોડવાનો આખા દેશમાં ફરે. દેશના જુદા જુદા જે રજવાડાઓ હોય, આ પૃથ્વીના જે જુદા જુદા રજવાડાઓ હોય એમાં એક ઘોડો ફરે, અને એના ઉપર એક તામ્રપત્ર લખેલું હોય. ઘોડાની ડોકમાં એક તામ્રપત્ર લખેલું હોય કે આ ઘોડો પૃથુ મહારાજના યજ્ઞનો છે. આ ઘોડાને જે બાંધે એ યુદ્ધ કરવા તૈયાર થઈ જાય, અને જે ન બાંધે એ શરણે આવે. પણ આખા દેશ ઉપર વિજય પામ્યા પછી જ આખા દેશના બધાય જે જુદા જુદા રજવાડાઓ હોય એને પોતાના શરણે લઈને એને ખંડિયાઓ બનાવી એના ચક્રવર્તી જ્યારે બને ત્યારે યજ્ઞ કરી શકે. એનું નામ અશ્વમેઘ યજ્ઞ. ત્યારે થઈ શકે. ભગવાન રામે નહીં, ભગવાન રામે જ્યારે જંગલમાંથી આવ્યા અને અયોધ્યાના મહારાજા થયા, બરાબર, અને ત્યાર પછી માં જાનકીજીનો ત્યાગ કર્યો, ઘણા વર્ષો વયા ગયા. ત્યાર પછી અશ્વમેઘ યજ્ઞ કરતા હતા, અને એમાં અશ્વનો ઘોડો એને યજ્ઞનો અશ્વ એને છોડ્યો. જા કોને બાંધ્યો? લવ ને કુશે બાંધ્યો. આ કોણ છે? અયોધ્યાનો રાજા. યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. ભરતજી આવ્યા, એને યુદ્ધ કર્યું, ભરતજીને મૂર્છામાં નાખી દીધા. લક્ષ્મણજી આવ્યા, એમની સાથે યુદ્ધ કર્યું, એને પણ મૂર્છામાં નાખ્યા. શત્રુઘ્ન આવ્યા, એમને પણ એમની સાથે યુદ્ધ થયું, એ પણ મૂર્છામાં. અને આખું સૈન્ય જ્યારે મૃત્યુપ્રાય થઈ ગયું અને આ સમાચાર રામને મળ્યા, ત્યારે ભગવાન રામને એવું થયું કે મારા અયોધ્યા રાજની અંદર આવું તો કોણ છે? કોઈ કીધું પ્રભુ 2 નાના બાળક છે, ઋષિકુમાર છે. 2 કોઈ નાના ઋષિકુમાર છે, અને એમણે આ ઘોડો બાંધ્યો છે, એણે અશ્વ બાંધ્યો છે, અને એમણે આપણી આખી સેનાને મૃત્યુ પ્રાય કરી દીધી છે. અને ત્યારે ભગવાન પોતે ધનુષબાણ લઈ, રથ લઈ અને પોતે ગયા છે. અને ગયા છે અને ત્યારે આ બંને જણા ખુશ થશે. આ રામ, અયોધ્યાનો રાજા આપણી સાથે યુદ્ધ કરવા આવ્યો છે, આવી જાગે. બોલો, ભગવાન રામની સાથે લવ ને કુશ યુદ્ધ કરવા તૈયાર થયા. અને ગુરુ ત્યારે વાલ્મીક ત્યાં પધાર્યા. ભગવાન વાલ્મીકને ખબર છે કે આ બંને કોણ છે, ભગવાન રામના પુત્ર છે, અને તરત પછી એને રોક્યા. ત્યાં સમજ્યા? રોક્યા. એટલે બધા જ રાજાઓને જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી અશ્વમેઘ યજ્ઞ ના થાય. બધા જ રાજાઓને જીતવા પડે, અને જીતવા માટે ઘોડો છોડવો પડે, અશ્વ. જે ન બાંધે એ શરણે, જે બાંધે એ યુદ્ધ કરે, એને જીતી જાય તો થાય. ભગવાન પૃથ્વીએ પોતાનો યજ્ઞનો અશ્વ છોડ્યો, અને 99 તો આવા યજ્ઞો એમણે કર્યા હતા. આ 100મો યજ્ઞ હતો. હવે ઇન્દ્ર મહારાજને ચિંતા થઈ કે જો આ પૃથુ મહારાજ 100મો યજ્ઞ જો પૂરો કરશે તો મારું ઇન્દ્રાસન લઈ લેશે, મારું ઇન્દ્રાસન જશે. બધાને પોતાના ઇન્દ્રાસનની બહુ ચિંતા હોય છે. ઇન્દ્રાસનની એટલી બધી ચિંતા હોય છે, ત્યાગ્યો નહીં હોય ને ગ્રસ્તો નહીં હોય. સમજ્યા ને? હા, ઝઘડા દુનિયામાં ઝઘડા શેના છે?
સત્તાના. મારી સત્તા જાવી ના જોઈએ એવું હોય ત્યાં સુધી તો ઠીક છે. મારી સત્તા જતી ના રે આટલી ચિંતા તો હવ કોઈને હોય, સહજ છે. પણ મારી સત્તા જરા પણ ઓછી પણ ના થવી જોઈએ, એ બહુ ખરાબ. હા, મારી સત્તા જરા પણ ઓછી પણ ના થવી જોઈએ, એ બહુ. બીજું એટલું હોય તો ઠીક છે, પણ મારી સત્તા બરાબર બીજા કોઈની સત્તા ના થવી જોઈએ. આ દુનિયામાં એના જ ઝઘડાઓ છે ને, કે નથી? ગ્રહસ્થોમાં પણ છે ને ત્યાગીઓમાં પણ છે. સત્તા માટે બહુ મોટા ઝઘડાઓ છે. આખી દુનિયા હેરાન છે, આખી દુનિયા હેરાન. રશિયા અને યુક્રેનનું યુદ્ધ હોય, યહૂદીઓનું આતંકવાદીઓ સાથે યુદ્ધ હોય, આ બધા યુદ્ધો શેના છે? મોટા મોટા, તમે જાણો છો આપણા દેશમાં મોટા મોટા ધર્માચાર્યો હોય, મોટા મોટા ધર્મગુરુઓ હોય, તો સત્તા માટે, સંપત્તિ માટે એકાબીજાને મારી નાખે ત્યાં સુધી, એકાબીજાને બદનામ કરી દે ત્યાં સુધી, એકાબીજાને ધૂળ ચાટતા કરી દે ત્યાં સુધીના તોફાનો કરે છે. આ બધું જ સત્તા માટે છે, સંપત્તિ માટે છે. સમજાને? અને એનો પ્રારંભ ઇન્દ્રદેવથી થયો, મોટા દેવથી થયો છે, એટલે બધા અનુકરણ કરે ને. ઇન્દ્ર મહારાજ તો બહુ મોટા દેવ છે, ત્રિલોકીના દેવ છે, દેવોના રાજા છે, દેવાધિદેવ કહેવાય ને. સમજ્યા ને? દેવોના રાજા છે. બહુ ઝઘડા, ખબર નહીં, આખી દિશા ભટકાઈ જાય છે. હા, જગતમાં તો ઠીક છે, આધ્યાત્મિક જગતમાં, જે આધ્યાત્મિક જગત કરોડોના કલ્યાણ માટે છે, ત્યાગ માટે છે, સમર્પણ માટે છે, ત્યાં પણ સત્તાની સાઠ મારી બહુ જ જબરી છે. ત્યાં પણ સત્તાના પેચ બહુ જ લડે છે, અને ત્યાં સત્તાની પતંગો બહુ કપાય છે, અને ત્યાં સત્તા માટે શું નથી થતું, ખૂનો થાય છે. એ વાસ્તવિક છે, જોઈ આવો. ખૂનો થાય છે, કૂટ કપટ થાય છે, દગાઓ થાય છે, દગાઓ થાય છે, કેટલું થાય છે. હા, પ્રારંભ ક્યાંથી થયો છે? મહારાજ ઇન્દ્રને ઈર્ષ્યા આવી કે પૃથુ જો 100 યજ્ઞ પૂરા કરશે તો મારું ઇન્દ્રાસન ડોલી જશે. સમજ્યા? મારું ઇન્દ્રાસન જશે. આવો નથી, બોલો. પૃથુ ઇન્દ્રદેવને ઇન્દ્રાસનની બહુ ચિંતા છે, બહુ ચિંતા. સમજ્યા ને? હા, બલિ મહારાજ જ્યારે યજ્ઞ કરતા હતા, કોને ચિંતા થઈ? ભૃગ ક્ષેત્રની અંદર બલિ મહારાજ જ્યારે યજ્ઞ કરતા હતા ત્યારે કોને ચિંતા થઈ? ઇન્દ્રને. ઇન્દ્રને થઈ. અને ઇન્દ્ર ભગવાન પાસે ગયા, વિષ્ણુ પાસે, કે કંઈક કરો, જો સક્સેસ થશે તો અમને તો હાવ રાંક કરી દેશે. રાંક તો કરી જ દીધા હતા, જો કે બલિ મહારાજે. અને ત્યારે ભગવાન ત્યાં વામન થઈને આવ્યા. જા, અને 3 ડગલા પૃથ્વી માગી અને બલિને પાતાળમાં મોકલી દીધા. પણ એની પાછળ કોણ હતું? ઇન્દ્ર હતા. એમ પૃથુ મહારાજ જ્યારે 100મો જ્યારે યજ્ઞ કરે છે, 100મો યજ્ઞ જ્યારે પૃથુ મહારાજ કરે છે, ત્યારે ઇન્દ્રદેવને બહુ ચિંતા થઈ. એનું ઇન્દ્રાસન ડોલવા મળ્યું. ઇન્દ્રાસન. અને એવું કહેવાય છે કે 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને એ ઇન્દ્રને તાબે કરી દે, આટલી એનામાં તાકાત છે. યજ્ઞમાં તો તાકાત છે જ, યજ્ઞમાં તો તાકાત છે જ. યજ્ઞ તો 4 પુરુષાર્થને આપે છે. કામાર્થીને કામ આપે, કામાર્થીને કામ આપે, ધર્માર્થીને ધર્મ આપે. હા, અને મોક્ષાર્થીને મોક્ષ આપે. સકામ ભાવથી જે યજ્ઞો કરે છે
એની મનોકામનાઓ પૂર્ણ થાય છે. નિષ્કામ ભાવે જે યજ્ઞ કરે છે એનું આત્યંતિક કલ્યાણ પણ, એને પરમાત્માની પ્રત્યક્ષ પરમાત્માની પ્રાપ્તિ પણ યજ્ઞથી થાય છે. વેદોમાં મહત્વની કોઈ વસ્તુ હોય, આપણા વેદોમાં મહત્વની કોઈ વસ્તુ હોય તો એ છે યજ્ઞ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનની આરાધના કરવા માટે, ભગવાનનું પૂજન કરવા માટે, ભગવાનની બંદગી કરવા માટે જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન વેદોમાં જો બતાવ્યું હોય તો યજ્ઞ છે. વેદોમાં યજ્ઞનું જેટલું વર્ણન છે એટલું કોઈનું નથી. વેદોમાં યજ્ઞનો જેટલો મહિમા ગવાયો છે એટલો કોઈ નથી ગવાયો. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થને આપનારો યજ્ઞ છે. હા, યજ્ઞ છે. ચારે ચાર પુરુષાર્થ જે છે. ધર્મને માટે યજ્ઞ કરે એને ધર્મની પ્રાપ્તિ થાય, અર્થને માટે યજ્ઞ કરે એને અર્થની પ્રાપ્તિ થાય, કામને માટે યજ્ઞ કરે એને કામની પ્રાપ્તિ થાય, અને મોક્ષની માટે જે યજ્ઞ કરે એને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વાલા ભક્તો, 2025 ડિસેમ્બરની અંદર 2025 ડિસેમ્બરમાં 21 થી 31 શ્રી મુક્ત મુનિ મહોત્સવ અને શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એમાં 108 કુંડી યજ્ઞ થવાનો છે. સ્વામિનારાયણ યજ્ઞ, હરિયાગ, શ્રી હરિયાગ, ભગવાન સ્વામિનારાયણ નામની કરોડો આહુતિઓ અપાશેમાં, કરોડો આહુતિઓ, કરોડો. હા, પવિત્ર ભૂદેવો યજ્ઞ કરાવશે અને તમારા જેવા પવિત્ર મહારાજના એકાંતિક ભક્તો સજોડે પોતાના પત્નીઓ સાથે એમાં આહુતિઓ આપશે અને મહારાજ કેટલા રાજી થશે. આપણે તો નિષ્કામ ભાવે કરવાનો છે. આપણે તો મુક્તિ માટે પણ નહીં, ચોથા પુરુષાર્થ માટે પણ નહીં, કેવળ મહારાજને અને આપણા સદગુરુઓને રાજી કરવા માટે. એ યજ્ઞ સાચો. નહીં ધર્મ માટે, નહીં અર્થ માટે, નહીં કામ માટે, નહીં મોક્ષ માટે, એક પણ પુરુષાર્થ માટે એ યજ્ઞ નહીં થાય. હા, આપણા મહોત્સવમાં જે યજ્ઞ થવાનો, શતકુંડી યજ્ઞ થવાનો છે એ કેવળ મહારાજને રાજી કરવા માટે, કેવળ આપણા સદગુરુઓને રાજી કરવા માટે. અને વાલા મુક્તો, જ્યારે ભગવાન રાજી થાય, આપણા સદગુરુઓ રાજી થાય, ત્યારે શું ન મળે? માગવું પડે. રાજાની રાણી થાય એને રાજ માગવું પડે? કોઈ રાજાની રાણી થાય એને શું રાજ માગવું પડે? માગવું ના પડે. એ તો પછી બધું એનું જ. એટલે ભગવાન જ્યારે પ્રસન્ન થાય, આપણા સદગુરુઓ જ્યારે આપણા ઉપર પ્રસન્ન થાય, ત્યારે જેટલું ભગવાનનું, જેટલું આપણા સદગુરુનું, એટલું જ આપણું ઓટોમેટિક થઈ જાય. મહારાજ કે વચનામૃતમાં બળાત્કાર કરીને આપે. શું કીધું? બળાત્કાર કરીને આપે. બળાત્કાર કરીને આપે. ન ઈચ્છે તો આપે. જે ચતુર્ધા મુક્તિને ઈચ્છતો નથી, ચાર પુરુષાર્થને ઈચ્છતો નથી, અને કેવળ નિષ્કામ ભાવે સેવા માટે, પ્રસન્નતા માટે જે કરે છે એને બધું જ ભગવાન આપે છે, વગર માગે આપે છે. આવો જબરજસ્ત યજ્ઞ, અતિ અદ્ભુત યજ્ઞ, અતિ દિવ્ય યજ્ઞ ઠાકોરજી મહારાજના સાનિધ્યમાં, અને પ્યોર સ્વામિનારાયણીય યજ્ઞ, પ્યોર ભગવાન સ્વામિનારાયણના પરમ ઉપાસકો, પરમ પવિત્ર બ્રાહ્મણો દ્વારા અને લોયાધામ પરિવારના એકાંતિક હરિભક્તો દ્વારા એ યજ્ઞ સંપન્ન થવાનો છે. રખે કોઈ ભૂલતા નહીં, દર્શન આવવાનું રખે. હા, અને વળી ખબર, 3 દી 4 દિવસ નહીં, 9 દિવસ સતત ચાલવાનો છે. 9 દિવસ સુધી. હા, સવારે 9 દિવસ સુધી યજ્ઞ ચાલશે. એમાં લાખો આહુતિઓ પાસે ભગવાન સ્વામિનારાયણના મહામંત્રની આહુતિઓ પાસે. પણ ઇન્દ્રને બીક લાગે.
જો 100 યજ્ઞ કોઈ પૂરા કરે તો એક યજ્ઞથી એને બીક નહીં લાગતી. 99 તમે યજ્ઞ કરો ને ત્યાં સુધી એને બીક ના લાગે. પણ 100 યજ્ઞ જો કોઈ પૂરા કરી દીધા તો ઇન્દ્ર મહારાજનું સિંહાસન ડોલવા અને પૃથુ મહારાજે 99 પૂરા કર્યા અને 100મો સ્ટાર્ટ કર્યો અને અશ્વને મૂક્યો. અને ચિંતા થઈ ઇન્દ્ર મહારાજને, એનું સિંહાસન ડોલવા લાગ્યું અને ત્યારે એણે ધાર્મિક વેશ ધારણ કર્યો. મોટી જટાઓ, ભભૂત, આખા શરીરે ભભૂત, મોટી જટાઓ. શા માટે ખબર? એણે ઘોડો બાંધ્યો. એણે ઘોડો અશ્વને બાંધ્યો, એણે અશ્વને ચોર્યો. પૃથુ મહારાજના અશ્વને એમણે ચોર્યો. બરાબર, લઈ જતા હતા એટલે અશ્વ મળ્યો નહીં. એટલે પૃથુ મહારાજનો પુત્ર હતો ને, પૃથુ મહારાજનો પુત્ર હતો ને, અશ્વજીત નામનું એનું અશ્વજીત નામ હતું. એનું રક્ષણ કરતો હતો. પણ આમને એવી માયા રચી, ઇન્દ્રએ એવી માયા રચી, ચારેય બાજુ અંધકાર ફેલાઈ ગયો. અંધકાર ફેલાઈ ગયો અને અંધકાર ફેલાણો, અંધારામાં આવી અને ઘોડાને ઇન્દ્ર લઈ ગયા. સમજ્યા? ઇન્દ્રએ ઘોડાનું હરણ કર્યું. ઇન્દ્રએ અશ્વની ચોરી કરી અને આકાશ માર્ગમાં ચાલ્યા ગયા. હવે મળે નહીં કોઈ જગ્યાએ. આ તો મૂંઝાઈ ગયા, કોણ લઈ ગયું એ જ પત્તો નથી ખાતો. અને ત્યારે અત્રિ મહર્ષિ ત્યાં હતા અને અત્રિ મહર્ષિએ પૃથુ મહારાજના પુત્રને કીધું કે ઇન્દ્ર લઈ જાય છે તારો ઘોડો, જા પાછળ જા, આ દિશામાં ગયો છે. આ દિશામાં ઇન્દ્ર ગયો છે અને એ લઈ ગયો છે, જા પાછળ જા, ધનુષ બાણ લઈ. પૃથ્વી મહારાજનો દીકરો એમની પાછળ ગયો અને ત્યારે આ ભગવાનનો દીકરો હતો ભાઈ, શક્તિશાળી હતો, કઈ કમતો હતો નહીં. ઇન્દ્રને થયું આને હું જીતી શકીશ, યુદ્ધ કરવાથી જીતી શકીશ નહીં, અને હવે જો હું પકડાશ તો મને માર્યા વિના મૂકશે નહીં. અશ્વને તો લઈ જશે પણ મને પેલા ટાળી દેશે, મારા હટક્યા ભાંગીને ખોખરા કરશે. એટલે ભાગવા માટે પૃથુ મહારાજનો દીકરો તો પહોંચી જ જાય, એને પકડી જ પાડે. ભાગવા માટે એણે સંન્યાસીનું રૂપ ધારણ, એ રૂપ એણે ધારણ કર્યું. ભગવાન ભજવત નહોતું કર્યું. પૃથુ મહારાજનો પુત્ર પહોંચી ગયો પણ એને ઓહો આ તો કોઈ મહાત્મા છે, પગે લાગ્યા. બોલો, પગે લગાડવા માટે, મોક્ષ માટે નહીં, કલ્યાણ માટે નહીં, પગે લગાડવા માટે આધ્યાત્મિક વેશ ધારણ કરવામાં આવે એનું નામ પાખંડ છે. મુક્તિ માટે નહીં, જ્ઞાન માટે નહીં, તપ માટે નહીં, વૈરાગ માટે નહીં, ભક્તિ માટે નહીં, ભગવાનની પ્રસન્નતા માટે નહીં, માત્ર દુનિયાને ઝુકાવવા માટે, ધનાઢ્યોના ધનને લૂંટવા માટે, ગ્રહસ્થોને લૂંટવા માટે, મોક્ષ માટે નહીં. ઘોડો લઈને આવતા રહ્યા, ફરીને ચોર્યો બીજી વાર ઇન્દ્રએ કપટ કરીને અને લઈને ભાગ્યા. અને અત્રિ મુનિયાને સાવધાન કર્યો પૃથ્વીના દીકરાને, અને પાછળ દોડ્યો. અને ત્યારે બીજો વેશ ધારણ કરી નાખ્યો. પહેલી વાર જેવો વેશ હતો એવો નહીં, હાવ બીજો. હા, માથે લાલ પટકોન, મોટા તિલક ચણાય, હાય આખા શરીરે તિલક ને આન તેન, બીજી રીતનો વેશ ધારણ કર્યો. સમજાને? હા, એક વેશ નહીં, પાખંડીઓ તો બહુ પ્રકારના વેશ ધારણ કરી શકે, એવો વેશ ધારણ કર્યો. એનું નામ થયું પાખંડ. એવા અનેક વાર એને વિવિધ પ્રકારના ભયંકર, જે શાસ્ત્રથી વિરુદ્ધ છે, જે વેદોથી વિરુદ્ધ છે, જે ઉપનિષદોથી વિરુદ્ધ છે, એવા અનેક પ્રકારના જે ભયંકર વેશો ધારણ કર્યા. અને એ જેણે ધારણ કર્યા, જે અધર્મની શાખાઓ છે, ઉપરથી દેખાય છે ધર્મ જેવા પણ અંદર છે અધર્મ. ઉપરથી દેખાય સનાતન જેવા પણ સનાતન હોય, સનાતનનો એક પણ સિદ્ધાંત એમાં હોય નહીં. અને બધાયના પાખંડ ચાલે છે કોના ઉપર? વેદના નામ ઉપર.
કેના ઉપર? વેદના નામ ઉપર હાલે છે. બોલો, વેદના નામ પર. હા, જાણે અમે જ વેદના જ્ઞાતાઓ છે, અમે જ વેદના જાણકારાઓ છે, અમે જ વેદની રક્ષાના કરનારાઓ છીએ. સમજ્યા? કારણ કે વેદ વિના તો કોઈનું મૂળિયું ચોટે જ નહીં. સમજ્યા ને? સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. ઘોર કળીકાળના દોર છૂટા અને દુષ્ટતાનું બધે જોર જ વ્યાપ્યું. સત્શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. પંડિતોએ પાપ માર્ગે જઈને અનેક એવા અનેક સંપ્રદાયો એવા થયા, પાખંડ ધર્મ અનેક થયા, જે આજે પણ મોજૂદ છે. પ્યોર પરબ્રહ્મની ઉપાસના હોય, પ્યોર પરબ્રહ્મની ઉપાસના હોય અને પ્યોર ધર્મ જ્ઞાન ને વૈરાગ્ય સહિત ભક્તિ હોય અને એકદમ સૌમ્ય વેશ હોય, એ પાખંડ નથી. બસ એ જ પ્યોર સનાતન ધર્મ છે. હું આજે બહુ પાક્કું, બહુ વિશ્વાસથી કહી શકું કે જો સનાતન ધર્મનું પ્યોર રૂપ, સનાતન ધર્મનું શુદ્ધ રૂપ જો કોઈ સ્થાપ્યું હોય ને તો એ ભગવાન સ્વામિનારાયણ છે. ઘણા મહાપુરુષો છે, પણ ભગવાન સ્વામિનારાયણ પાખંડનું કોઈ નામ નિશાન ના રહેવા દીધું. શુદ્ધ પરબ્રહ્મની ઉપાસના, શુદ્ધ ધર્મ, શુદ્ધ જ્ઞાન, શુદ્ધ વૈરાગ, શુદ્ધ ભક્તિ અને કેટલો સૌમ્ય. ભગવાન સ્વામિનારાયણના સાધુઓ હોય અને સરસ મજાની ધોતી પહેરી હોય, ગાત્રી પહેરી હોય, ખેસ ઓઢો હોય, માથે સરસ મજાનો મુંગડ જેવો રૂમાલ હોય, તિલક ચાંદલો હોય, કંઠી હોય, હાથમાં માળા હોય અને ગમે ત્યાં જાય ને તો કોઈ પણને વંદન કરવાનું મન થઈ જાય. કેટલો સૌમ્ય. કોઈ ભયંકરતા છે? કોઈ છે? બધાને ગમી જાય. મોટા રાજા મહારાજાઓ પણ ઊભા થઈ જાય, એને પણ લાગે નહીં. કેટલો સૌમ્ય વેશ, કોઈ ખોટો ભભકો નહીં, કોઈ ભયંકરતા નહીં. કેટલું સરસ. અમે જ્યારે કાશી ભણતા હતા ત્યારે સંન્યાસીઓ, મારા મિત્ર હતા, એક સંન્યાસી બહુ કહેતા कि घनश्याम जी आपकी धोती बहुत अच्छी लगती है, आपकी धोती बहुत अच्छी लगती है, आप जो ड्रेस पहनते हैं ना बहुत सुंदर लगता है. मैं कहता आ जाइए. बोलो કેટલો સૌમ્ય. આપણા હરિભક્તોમાં આજે વ્હાઇટ લેમ્બો, વ્હાઇટ લેંગોનો, વ્હાઇટ જબ્બો પહેર્યો હોય, હાથમાં વ્હાઇટ ગૌમુખી હોય, કેટલું મસ્ત લાગે, કેટલું સરસ. એ મહારાજે આપણને આપ્યું શુદ્ધ સનાતનીય, શુદ્ધ સનાતનીય આચાર અને વિચાર ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યા. એમાં જમા જો તમારો વેશ સારો છે, ઘણાના વેશ બહુ સૌમ્ય હોય છે, ઘણાના બહુ સૌમ્ય વેશ હોય છે, પણ ઉપાસનામાં જીરો હોય. પરમાત્માનું કરતા પણ માનતા જ ના હોય. સમજ્યા ને? પરમાત્માનું કરતા પણ ના માનતા હોય, વેશ સૌમ્ય હોય, સરસ હોય, પણ ભગવાનને જ ના માનતા હોય, ભગવાનનું અસ્તિત્વ જ ના સ્વીકારે, જેને નાસ્તિક કહીએ. તો આપણા પુરાણો, આપણા વેદો ઉપનિષદો કે છે એ પણ પાખંડ છે, પાખંડ છે. સમજ્યા? પાખંડ છે. હા, એ પણ પાખંડ છે. ઘણા ભગવાનને માનતા હોય, માનો ભગવાન ભગવાન કરતા હોય, પણ એટલો ભયંકર ગંદો વેશ ધારણ કરતા હોય કે સામે મળે ઢોર તો ભડકી જાય, માણસ છોકરું બી જાય, એવા વેશોને ધારણ કરતા હોય. અને નિયતિ પાછી સાચી હોય નહીં, એ બાને છુપા વેશે કંઈ બીજા ગોરખ ધંધા કરવાની, બીજા કંઈ ધંધા કરવાની ઈચ્છા હોય તો પણ એ પાખંડ છે. માટે આ બધા જ વેશો ઇન્દ્રએ ધારણ કર્યા હતા. કોણે? અને એવા બહુ જ છે. શુદ્ધ ધર્મ કરતા પણ વધારે દુનિયામાં પાખંડ ધર્મ વધારે છે. 10%માં શુદ્ધ ધર્મ છે. સમજ્યા? અને જહાજામાં પાખંડ ધર્મ આખી દુનિયામાં ચાલે છે. સમજ્યા? મહારાજ કે મારા આશ્રિતો એનાથી બચવું. સમજ્યા? હા, મહારાજ કે મારા આશ્રિતોએ એનાથી અવશ્ય મેવ બચવું. હા, હવે પાખંડ
પાખંડનું વર્ણન આગળ કરે. જો ગરસ્ત થઈને ત્યાગીના વેશને ધારણ કરે એ પાખંડ છે ગરસ્ત. ઘરે બૈરા છોકરા લબડે છે વાહે, આખી જિંદગી બૈરાને છોકરા માટે જ, એના ભરણ પોષણ માટે જ પોતાની જિંદગીને વિતાવે છે અને ભેખ પહેરે છે, વેશ પહેરે છે ત્યાગી જેવો. આવા ઘણા છે, એક બે નહીં, સમજ્યા ને? હા, ઘણા. એટલે સંસારી છે એ ત્યાગીના જેવો વેશ પહેરે પાખંડ છે, ક્યારેય ના પહેરાય. મહારાજે વચનાવતમાં કીધું મધ્યના 52માં કે ત્યાગીને જે શોભારૂપ છે તે ગરસ્થને દૂષણરૂપ છે, અને ગરસ્થને જે શોભારૂપ છે એ ત્યાગીને દૂષણરૂપ છે. તો ગરસ્થ થઈને ત્યાગીના જેવો વેશ રાખે. હા, ઘણા નથી રાખતા, ઘણા રાખે છે ત્યાગીના જેવો વેશ. અને હોય બૈરા છોકરા વાળો, બોલો આપને સારું જોઈ લાગે કોઈ મોટા મહાત્મા છે. આ તો જોવાથી એમ લાગે ઓહો કોઈ મોટા મહાત્મા છે, પણ બૈરાનું લંગર હોય. એક તો હોય તો સારું, પણ કેટલા પાછા, એક નહીં કેટલાય હોય પાછા. હા, લંગર હોય વાહે, છોકરાનું લંગર હોય. એ પાખંડ છે. મહારાજ કે મારા આશ્રિત તો એવું ના કરો. ત્યાગી છે ને ગ્રસ્ત જેવો વેશ રાખે. હોય ત્યાગી, સંસાર છોડીને નીકળ્યો હોય, ઘર બારને હળગાવી નીકળ્યો હોય, મા બાપને છોડીને નીકળ્યો હોય, અને પછી ગ્રસ્થના જેવો વેશ રાખે, તો એ પણ પાખંડ છે, એ પાપ છે. પાખંડ કહો, પાપનો એક વિભાગ એટલે પાખંડ. સમજે ને? પાપનો એક પ્રકારનો વિભાગ, પાપની એક શાખા એટલે એને કહેવાય પાખંડ. એ પાપ જ છે. ગ્રસ્ત થઈને ત્યાગીના જેવો વેશ ધારણ કરે એ પાપ છે, અને ત્યાગી થઈને ગ્રસ્તના જેવો વેશ ધારણ કરે એ પણ પાપ છે. હું સાધુ છું, તમારી સામે છું, બરાબર? હા, હું પગમાં સોનાના તોડા પહેરું, હાથમાં સોનાના બાજુબંધ બધું બાંધું, અહીં નવગ્રહ બાંધું, બધી આંગળીઓ વેઢવીટીયું પહેરું, મોટા મોટા હોનાના હાર પહેરું. બોલો કેવું લાગે? કેવું લાગે? એ પાખંડ છે. સમજે ને? મહારાજ કે મારા આશ્રિત તો એનું ધારણ ન કરું. સમજે ને? પછી શતાનંદ સ્વામી પુરાવો મૂકે છે આપણા શાસ્ત્રોનો. કોઈ મહાપુરુષો એની સ્થિતિમાં જીવતા હોય અને જેને દેહ ભાન ન હોય, દેહાતીત થઈ ગયા હોય, એની હવે ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, ક્યાં સિંહ ને ક્યાં શિયાળિયું, ક્યાં મહામુક્ત ને ક્યાં પામર. ભગવાન વૃષભદેવ નગ્ન ફરતા હતા, પણ એની સ્થિતિમાં એ હતા. એને ક્યારે વસ્ત્ર નીકળી ગયું એનો ખ્યાલ નહોતો. સમજ્યા? વસ્ત્ર ક્યારે નીકળી ગયું એનો પણ એને ખ્યાલ નહોતો. પોતાનો દેહ અગ્નિમાં બળી ગયો તો એ પણ એને ખ્યાલ ના રહ્યો. શું ખાવું ને શું પીવું એ એને ખબર. પોતાના દેહનું ધ્યાન રાખવાનું જરાય પણ ભગવાન વૃષભદેવના ભાનમાં નહોતું. કેવળ બ્રહ્મ રૂપ બની ગયા, ભગવત રૂપ બની ગયા હતા. એક છૂટી જાય, સહજ છૂટી જાય એ વાત જુદી છે, અને છોડ્યા પછી હૃદયમાં રિયાજ કરે એ વાત જુદી છે. ઋષભદેવ ભગવાન નગ્ન ફરતા હતા, પણ ક્યારે એનું વસ્ત્ર નીકળી ગયું એને ખબર નહોતી, એને એના દેહનું ભાન નહોતું. એમ કોઈ મહાપુરુષો પોતાની એવી અલૌકિક સ્થિતિમાં રહેતા હોય, એને દેહ ભાન ના હોય, એને ખારું શું, ખાટું શું, તીખું શું, ગળું શું કાંઈ ન હોય. સમજાને? હા, એને કુટિયા બાંધવી કે મંદિરો કે મઠો બાંધવા કે એમાં રહેવું એ કાંઈ ન હોય એને. એ તો મસ્તારામ જેમ એકલું મરગલું જંગલમાં વિચરણ કરતું હોય એવી જેની સ્થિતિ થઈ હોય,
અને જંગલોમાં, પહાડોમાં, નદીઓમાં, ગુફાઓમાં રહેતા હોય, પાંદડા બાંદડા જે કાંઈક મળી આવે ખાતા હોય ને રહેતા હોય ને અને મસ્તારામથી ભક્તિ કરતા હોય. ભગવાન શ્રી હરિ કહે છે કે મારા આશ્રિતોએ એવો પાખંડ ક્યારે અપનાવવું નહીં, ક્યારેય નહીં. સમજા? હવે આગળ કે છે પાખંડ ધર્મનું લક્ષણ. ભગવાન નારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એમના સિવાય અન્ય દેવોને મહાન માનવા એ બહુ મોટો પાખંડ છે. સુપ્રીમ પાવર જો હોય તો એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, ભગવાન શ્રી હરિ છે. એનાથી મોટું આ જગતમાં કોઈ હતું નહીં, એનાથી મોટું કોઈ આ જગતમાં છે નહીં, અને ક્યારેય કોટી કલ્પે પણ એનાથી મોટું કોઈ જગતમાં થશે નહીં. એ પરબ્રહ્મની ઉપાસનાનો ત્યાગ કરીને, એ પરબ્રહ્મની ઉપાસના, એની આરાધના, એનું ધ્યાન, એનું ભજન છોડીને અન્ય દેવની ઉપાસના, અન્ય દેવનું ધ્યાન, અન્ય દેવનો જપ જે કોઈ કરે છે એ પાખંડ છે, ઉપાસના કરે છે. હા, પરબ્રહ્મના સંબંધે કરીને કોઈ એવા પરબ્રહ્મના મોટા ભક્ત હોય, જેમ કે ભગવાન રામચંદ્રજી, તો એના હનુમાનજી મહારાજ છે, તો હનુમાનજીની હનુમાન ચાલીસા આપણે બોલીએ છીએ. નમો હનુમતે ભયભંજનાય સુખમ કરું ફટ સ્વાહા. આપણે એ મંત્રનો જપ હજારો નરનારીઓ કરે છે. પણ એને રામદૂત જાણીને કરે છે. એ રામના બહુ પ્યારા ભક્ત છે એમ જાણીને કરે છે. એના રોમે રોમે રામ છે એમ માનીને કરે છે. એને જે ભજે છે એને રામના ચરણ સુધી પોગાડે છે. જેમ સુગ્રીવ હનુમાનજીને મળ્યા તો સુગ્રીવને પહોંચાડ્યા ક્યાં? રામ પાસે પહોંચાડ્યા. પોતામાં ના જોડ્યા. એને સુગ્રીવને પોતામાં ના જોડ્યા, પોતાના ઉપાસક ના કર્યા. એને ક્યાં પહોંચાડ્યા? રામ સુધી પહોંચાડ્યા. એમ એને જે કોઈ ભજે છે, એને માને છે, એને પૂજે છે, એને રામ સુધી પહોંચાડે છે. અને જે કોઈ એને ભજે છે, જે કોઈ એને માને છે, એમ માનીને જ માને છે રામદૂત હનુમાન. આ ભગવાન રામના દૂત છે, રામના પ્યારા છે, એમના રોમે રોમે રામ છે. મારી ડાયરેક્ટ તાકાત રામને મળવાની નથી, પણ જો હનુમાનજીને મળીશ તો મને હનુમાનજી રામ સુધી પહોંચાડશે એમ માનીને એની પૂજા કરે. એમ માનીને, જેમ કે મહારાજે વચનામૃતમાં કીધું કે મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત હોય અને એના નામનું ઊંચા સ્વરે જો ઉચ્ચારણ કરે તો વિકાર માત્ર ટળી જાય, એ બ્રહ્મરૂપ થઈ જાય, એ પુરુષોત્તમને પામી જાય. હનુમાનજી મહારાજનું નામ લેવાથી રામને પમાય છે, રાધાજીનું નામ લેવાથી કૃષ્ણને પમાય છે. એમ વચનામૃતના આધારે આપણા આદિ ગુરુદેવ મુક્તાનંદ સ્વામીનું નામ લેવાથી ભગવાન સ્વામિનારાયણને પામી જવાય છે. વચનામૃત એમાં પ્રમાણ છે. વચનામૃત સ્વયં ભગવાન બોલે છે. બ્રહ્મરૂપ થઈ જવાય છે, વિકાર બધા ટળી જાય છે. એમ નો પ્રોબ્લેમ, એમાં કોઈ પ્રોબ્લેમ નહીં. પણ ભગવાનને પડતા મૂકીને, ભગવાનથી મહાન કોઈ દેવ કે કોઈ દેવીને માની અંતિમ લક્ષ્ય, આનાથી પર કાંઈ છે જ નહીં. આ દેવ કે આ દેવી એનાથી પર બીજું કાંઈ છે જ નહીં, કોઈ પર તત્વ નથી, આ જ પર તત્વ છે એમ માનીને જો એની આરાધના કરવામાં આવે, એનું પૂજન કરવામાં આવે, એના મંત્રનો જપ કરવામાં આવે, એના નામનો યજ્ઞ કરવામાં આવે, તો શાસ્ત્રો એમ કે છે પાખંડ છે. વેદો પણ કે છે, પુરાણો પણ કે છે, અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ કે છે. જે સર્વોપરી તત્વ એક પરબ્રહ્મ પરમાત્મા છે. કોણ છે? સર્વોપરી તત્વ એક પરબ્રહ્મ પરમાત્મા જ છે. એના સિવાય કોઈ હતો નહીં, કોઈ છે નહીં, અને કોઈ હશે નહીં. ભગવાન સ્વામિનારાયણે આપણને પ્યોર પરબ્રહ્મ તત્વની ઉપાસના આપી છે. જો પુરાવાઓ, છાંદોગ્યોપનિષદ, એક મેવા દ્વિતીય બ્રહ્મ, એ નારાયણ જેવા તો એક નારાયણ જ છે, ભગવાન જેવા તો એક ભગવાન જ છે, પણ બીજો કોઈ એ જેવો થતો નથી. એક મેવા દ્વિતીયમ બ્રહ્મ, એના જેવા એક જ છે, ભગવાન જેવા એક છે. ઉપાસકો એ મુમુક્ષુ એ સૌ પ્રથમ ઉપાસના શુદ્ધિ કરવી જોઈએ, સૌ પ્રથમ. હા, મહારાજ કહે છે વચનામૃતમાં
કે પંચ વર્તમાનમાં જો કંઈક ખામી રહેશે તો એ ટળશે, પણ સ્વરૂપ નિષ્ઠામાં જો ખામી રહેશે તો કોટી કલ્પે પણ નહીં, કરોડ જન્મે પણ નહીં, એ નહીં ટળે. માટે પ્યોર પરબ્રહ્મની ઉપાસના, ભગવાનની ઉપાસના. હા, સર્વધર્માન પરિત્યજ્ય મામે, ભગવાન ગીતામાં કહે છે, હે અર્જુન બધું છોડ મારા ચરણ સિવાય. હા, પ્યોર ભગવાનની ઉપાસના, પ્યોર પુરુષોત્તમ નારાયણની ઉપાસના, પ્યોર પરબ્રહ્મની ઉપાસના. મારા અને તમારા માટે પ્યોર પરબ્રહ્મ, સર્વોપરી સર્વાવતારી પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામી નારાયણની ઉપાસના, ઠાકોરજી મહારાજની ઉપાસના, એ શુદ્ધ ઉપાસના થઈ. એમાં જરાય પણ પોલ ના ચાલે, જરાય ના. અને ભગવાન સ્વામિનારાયણની કૃપા છે, આપણા નંદ સંતોની કૃપા છે, આપણા મોટા મોટા સદગુરુની કૃપા છે, જેને કારણે લોયાધામ પરિવારમાં બધા જ ભક્તોને પ્યોર ઉપાસના. ઉપાસના બાબતમાં કોઈ વિવાદ નથી, નથી ત્યાગ્યોમાં વિવાદ, આજ નહીં પહેલેથી નથી ત્યાગ્યોમાં, આપણા ત્યાગ્યોમાં પણ એ વિવાદ નહોતો, અને ગ્રહસ્થોમાં પણ એ વિવાદ પ્યોર એક તત્વ, બસ બે જ ચરણની ઉપાસના, બે ભુજાની ઉપાસના, નહીં ચતુર્ભુજ, નહીં અષ્ટભુજ, નહીં સહસ્ત્રભુજ, બે જ ભુજાની ઉપાસના. કેમ કે ભગવાનનું મૂળ સ્વરૂપ છે એ દ્વિભુજ જ છે, બે ચરણની જ ઉપાસના છે, યુગલ ઉપાસના નથી. મધનું 13મું અને આ છાંદોગ્ય ઉપનિષદનો મંત્ર. જા, હા, એક જ સ્વરૂપ છે, બે સ્વરૂપ નથી. જ્યાં બે સ્વરૂપની ઉપાસના આવે છે ત્યાં કંઈક તો છે. વેદો તો ના પાડે છે, મધનું 13મું પણ કંઈ કહેતું નથી. જા, ઉપાસના માટે. અને પ્રથમનું 5મું ઉપાસના માટે નથી, એ પણ હરિભક્તો સમજી લે. પ્રથમનું 5મું વચનામૃત ઉપાસના માટે નથી. ત્યાં ઉપાસના માટે વચનામૃત સમજાવતા નથી મહારાજ, ઉપાસના ઉપર ધ્યાન નથી આપ્યું મહારાજે. મહારાજે આપ્યું ધ્યાન કરવું, ધ્યાન કરવું. ઉપાસના માટે જ જો વચનામૃત હોત તો મધનું 13મું મહારાજ ના બોલ્યા હોત, જો મહારાજ મધનું 13મું ના કીધું હોત. ઉપાસના માટે મધનું 13મું છે, સમજાને? હા, બે ચરણની ઉપાસના, 4 ચરણની ઉપાસના નહીં, બે ભુજાની ઉપાસના. ભગવાનનું મૂળ સ્વરૂપ છે, જે પર સ્વરૂપ છે. ભગવાનના 5 સ્વરૂપ છે ને, એમાં એક પર સ્વરૂપ છે. એ પર સ્વરૂપ છે પણ દ્વિભુજ જ છે અને એકલું જ છે. સમજાને? જોવા ન રાખી જોડ પુરુષોત્તમ પ્રગટી. મૂળ સ્વરૂપ એક જ છે અને એ સ્વરૂપની ઉપાસના થાય. અને જે મૂળ સ્વરૂપ છે એ જ સર્વાવતારી ભગવાન સ્વામી નારાયણ સ્વરૂપે આપણને પ્રાપ્ત થાય. એની ઉપાસના એટલે આપણી પ્યોર ઉપાસના, શુદ્ધ ઉપાસના. હા, આગળ કે છે, જુઓ, ઋગ્વેદમાં કીધું છે, એકમ સદ વિપ્રા બૌધા વદંતી. ભગવાન એક જ છે, સત. અહીં સત શબ્દ, સત્યમ પરમ ધીમય. સત શબ્દથી ભગવાનનું, સત ભગવાનનું નામ છે, ભગવાન જ સત છે. આખરી સત તો એ જ છે, સર્વોપરી સત તો એ જ છે, બીજું છે જ નહીં. એટલે સત એક જ છે, પરબ્રહ્મ એક જ છે. વિદ્વાનોને જુદી જુદી રીતે વર્ણવે છે, પણ ભગવાન એટલે ઉપાસ્ય તત્વ એક છે, બે નથી. ઉપાસ્ય તત્વ એક જ છે, બે નથી. આરાધ્ય તત્વ એક જ છે, બે નથી, એમ કે છે. જા, હા, મહોપનિષદની અંદર લખ્યું, જો, એકો હવૈ નારાયણ આસિત ન બ્રહ્મા. બોલો, એક જ પરબ્રહ્મ નારાયણ છે, એક, ન બ્રહ્મા, પરબ્રહ્મ નથી. ન ઈશાનો, પરબ્રહ્મ નથી. ન આપો, પરબ્રહ્મ નથી. નાગ્નિ, અગ્નિ પરબ્રહ્મ નથી. સમજા? હા, વાયુ પરબ્રહ્મ નથી, પૃથ્વી પરબ્રહ્મ નથી, આકાશ પરબ્રહ્મ નથી, તારા પરબ્રહ્મ નથી. સમજા? હા, નથી. ભાસ્કર પણ પરબ્રહ્મ નથી. સમજા? એ નથી. અને નક્ષત્રો પણ પરબ્રહ્મ એક
પરમાત્મા એક નારાયણ સિવાય કોઈ પરબ્રહ્મ નથી, કોઈ ઉપાસ્ય સ્વરૂપ નથી. એક જ ઉપાસ્ય સ્વરૂપ ઉપનિષદ, એક જ ઉપનિષદ, એક જ પરબ્રહ્મ સ્વરૂપ છે. માટે એની જ ઉપાસના કરવી. સમજાને? હા. સુબાલોપનિષદની અંદર લખ્યું, જો એશ સર્વભૂતાંતરાત્મા દિવ્યો દેવ એકો નારાયણ. સમજ્યા? આ સર્વભૂતોના અંતરાત્મા દિવ્ય દેવ એક નારાયણ જ છે, એક પરબ્રહ્મ જ છે. જીવ જીવ પ્રત્યે રહ્યા છે, અંતર્યામી શક્તિએ કરીને રહ્યા છે, ભૂત પ્રાણી માત્રમાં રહ્યા છે, પૃથ્વીના કણ કણમાં રહ્યા છે, આકાશમાં એક અણી, એક આકાશ છે, ચિદાકાશ છે, એમાં એક સોયની અણી મૂકો, એના કોટીમાં કોટીના 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 ભાગમાં પણ જે રહ્યા છે એ પરબ્રહ્મ નારાયણ પુરુષોત્તમ છે. એના સિવાય કોઈ નથી, માટે એ ઉપાસ્ય છે. એના સિવાય બીજું કોઈ ઉપાય. હા, ભાગવતજીમાં લખ્યું છે 10મા સ્કંદની અંદર, જ્યાં વેદસ્તુતિની અંદર, અપરિમિતા ધ્રુવા, હે નિત્ય પરમાત્મા, આપ અપરિમિત અને સર્વવ્યાપક છો. જો અસંખ્ય જીવો પણ આપની જેમ અપરિમેય અને સર્વવ્યાપક બની જાય તો આપની સમાન થઈ. બીજા તો બધા આત્માઓ છે, બીજા બધા આત્માઓ છે, પરમાત્મા એક જ છે. અને જો બીજો પરમાત્મા થઈ જાય તો આપ સમાન થઈ જાય. પણ એ કોઈ દી બનતું, વેદસ્તુતિની અંદર ભાગવતમાં લખ્યું, તમારા સમાન કોઈ બનતો નથી, તમારા સમાન કોઈ બન્યો નથી, અને તમારા સમાન કોઈ બનવાનો નથી. સમજ્યા? હા, તમારા સંબંધે કરીને તમારા સમાન, ભગવાનના સંબંધે કરીને ભગવાન જેવા કોઈ બ્રહ્મવેત્તા સદગુરુ હોય તો આપણે માનીએ છીએ ભગવાન જેવા છે. એના દર્શનથી ભગવાનના દર્શન તુલ્ય થાય છે. એમાં ભગવાન રહ્યા છે. ઘીની બરણી, બરણી કાચની છે પણ ઘી ભર્યું એટલે ઘીની બરણી થઈ ગઈ, સાકરની બરણી થઈ ગઈ. એમ સત્પુરુષ ભગવત સ્વરૂપ થાય છે. ભગવાન એમાં રોમે રોમે રહેલા છે એટલે ભગવાન રહ્યા છે. એટલે પણ બરણી તો કાચની જ છે, એમાં ઘી રહ્યું છે એટલે ઘીની છે, એમાં સાકર રહી છે એટલે સાકરની છે. એમ પરબ્રહ્મ રહ્યા છે માટે પરબ્રહ્મનું સ્વરૂપ છે. એ પાકી વાત છે. પણ પરબ્રહ્મ તો એક જ છે. જો નીકળે એ જ ઘીની બરણીમાંથી ઘી કાઢી નાખીને ગરમ પાણી ધોઈને પછી મૂકી દઈએ તો કઈ ઘીની બરણી? એ જ બરણી હતી. એમાંથી ઘી કાઢી નાખ્યું, ગરમ પાણી થોડો પાવડર નાખીને ધોઈને સાફ કરીને ફસર મૂકી દઈએ તો પછી ક્યાં ઘીની બરણી? કોઈ કે એ જ બરણીમાંથી સાકર કાઢી નાખીને સાફ સુફ કરીને બરણી મૂકી દે, હું શાની કે? કાચની. કાચની. જ્યાં સુધી કોઈ પણ મહાપુરુષમાં પરબ્રહ્મનો નિવાસ છે, જ્યાં સુધી, અને નીકળી પણ જાય હો. હા, બરણીમાં ઘી સ્થાયી નથી, નીકળી જાય ક્યારેક, નીકળી જાય ને, ફૂટી જાય તો નીકળી જાય, તો કાચ રે. એમ જો એક પોતાના પદમાંથી ભ્રષ્ટ ના થાય, ક્યારેય ભ્રષ્ટ ના થાય, એવું કોઈ તત્વ એક પરબ્રહ્મનું તત્વ છે. બાકી બધાને ધ્યાન રાખવાનું છે. જો ન ધ્યાન રાખે તો એ ભ્રષ્ટ થાય. એટલે તો યોગ ભ્રષ્ટ કહેવાય છે, યોગ ભ્રષ્ટ કહેવાય. જો ન ધ્યાન રાખે તો ભ્રષ્ટ થાય. એટલે ભગવાનના સંબંધે કરીને ભગવાન જેવા છે, પણ ભગવાનને મૂકીને કોઈ ભગવાન જેવો નથી. ભાગવતજીમાં કહે છે, નારાયણ પરા વેદા દેવા નારાયણ જા, નારાયણ પરા લોકા, નારાયણ પરા મખા, નારાયણ પરો યોગો, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરા ગતિ. હા, આખા વેદો પરમાત્માનું જ વર્ણન કરે છે. યજ્ઞો પણ પરમાત્મા માટે જ છે. હા, વેદોમાં મુખ્યત્વે નારાયણનું પ્રતિપાદન છે. અર્થાત વેદો નારાયણ પરક છે. ઇન્દ્ર, ચંદ્ર વગેરે દેવતાઓ પણ ભગવાન નારાયણને આધીન છે. કોને આધીન છે? ભગવાન નારાયણને આધીન છે. સ્વર્ગાદિક લોકોના પણ અધિપતિ નારાયણને જ આધીન છે. યજ્ઞો વડે પણ આરાધના કરવા યોગ્ય નારાયણ જ છે. યોગ્ય તપ, જ્ઞાન વગેરે સાધનો વડે પ્રાપ્ત કરવા યોગ્ય કોણ છે? નારાયણ પર બ્રહ્મ જ છે. તેથી આ તમામ નારાયણ પરક જ સમજવા. નારાયણના સંબંધે કરીને એ નારાયણ પરક છે. જો નારાયણનો સંબંધ ના રહે, પરબ્રહ્મનો સંબંધ ના રહે, યજ્ઞમાં પરમાત્માના નામની આહુતિ ના આપો તો ધુમાડો જ છે. શું છે? એ ધુમાડો જ છે. જો પરબ્રહ્મ પરમાત્માના નામની આહુતિઓ ન અપાય તો એ ધુમાડો જ છે. જેમ જેમ આ શરીર છે પણ એમાં જો આત્મા નથી તો એ મળદું જ છે.
એમ જ્યાં પરમાત્માનો કોન્ટેક્ટ નથી, જ્યાં પરમાત્માનો સંબંધ નથી, પરબ્રહ્મની ઉપાસના નથી, પરબ્રહ્મનું ધ્યાન નથી, પરબ્રહ્મના નામનો જપ નથી, એ બધું જ નકામું છે. બધું જ નકામું અને બધું પાખંડ છે. શું છે? એ બધું જ પાખંડ છે. સમજ્યા? હા, બધું જ પાખંડ છે. એટલે ભગવાન વ્યાસ કે છે, સાલોક્ય સર્વ શાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો સદા. જે તમામ શાસ્ત્રોનું મંથન કરીને, ભગવાન વ્યાસે બધા જ શાસ્ત્રોનું મંથન કર્યું ને, આ જગતમાં ભગવાન વ્યાસે જેટલું શાસ્ત્રોનું મંથન કર્યું ને એવું કોઈ જગતમાં કોઈ નથી થયું. એટલા શાસ્ત્રોનું મંથન, જેમ આખો સમુદ્ર મંથી નાખે ને એમ શાસ્ત્રો જો કોઈ મંથાય ને તો ભગવાન વ્યાસે. હા, તમામ શાસ્ત્રોનું મંથન કરીને વારંવાર વિચાર્યા પછી તેનો અર્થ કાઢવામાં આવે તો મુખ્ય ઉદ્દેશ જે બહાર આવે છે તે આ છે, ભગવાન નારાયણ હંમેશા ધ્યાન કરવાને લાયક છે. ધ્યાયો નારાયણો સદા. ઉપાસના, ધ્યાન કયો ઉપાસના કયો, ઉપાસના કરવા યોગ્ય એક ભગવાન નારાયણ જ છે, બીજું કોઈ છે નહીં. વચનામૃતમાં પણ ઘણા પ્રમાણો છે. ગરડાના અંતના 37માં પણ મહારાજ કહે છે, ગરડાના અંતના 39માં પણ ભગવાન મહારાજ કહે છે. ઘણા વચનામૃતમાં ભગવાન શ્રી હરિ ભગવાન પોતે આ વાતનું પ્રતિપાદન કરે છે. ઘણી જગ્યાએ મહારાજે આ લોકનું આ ભગવાને આ રીતે ઉપાસનાનું પ્રતિપાદન કર્યું છે. જાણે. હા, હવે છેલ્લે મહારાજ કહે છે, જો આમાં આ શ્લોકમાં કલ્પિત ધર્મનું પણ આચરણ ન કરવું. હવે કલ્પિત ધર્મ એટલે શું? એચ્છિકો ધર્મ, પોતે માની લીધેલો ધર્મ, કોઈ સદગુરુ આપેલો નહીં, કોઈ શાસ્ત્રોએ આપેલો નહીં, પોતે માની લીધો આ ધર્મ. આવા તો બહુ છે, એનું ક્યાં વર્ણન કરવા જવું આપણે? સમજાને? એ કલ્પિત ધર્મ છે. પોતે કલ્પનાથી ઊભો કરેલો કે પોતે માની લીધેલો ધર્મ એને કહેવાય કલ્પિત ધર્મ. તે કલ્પિત ધર્મનું પણ ભગવાન શ્રી હરિ કહે છે આચરણ ન કરવું. સમજાને? હા. ઉભયરપ્ય ધર્મ શાખાત્વાદ એટલે પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મ આ બંને અધર્મની શાખાઓ છે. અગાઉ કહેવાયેલો પાખંડ ધર્મ અને આ જે કહેવાય રહ્યો છે કલ્પિત ધર્મ, બે અધર્મની શાખાઓ છે. બેમાંથી એક કે ધર્મ નથી. ભાગવતજીમાં પણ કહ્યું છે, સમજાને? વિધર્મ પરધર્મશ્ચ આભાસ ઉપમા છલ અધર્મ શાખા પંચેમામ ધર્મજ્ઞો ધર્મવત ત્યજત. જો આ પાંચે અધર્મની શાખાઓ છે. કયો? એક વિધર્મ, સમજાને? એક બીજો પરધર્મ, એક આભાસ ધર્મ, એક ઉપમા ધર્મ, એક છલ ધર્મ. આ બધી જ અધર્મની શાખાઓ છે. એકે ધર્મ નથી, બધી. હા, હવે જો ટૂંકમાં વ્યાખ્યા, ધર્મ ભાવનાથી કરવામાં આવેલ છતાં પોતાના ધર્મ બાદ આવે તેને વિધર્મ કહેવાય છે. આપણી ભાવના ધર્મની હોય, આપણે કોઈ ત્યાગી છે, કન્યા દાન કરવું એ ધર્મ છે. શું છે? કન્યા દાન કરવું એ ધર્મ છે. પણ તમે કોઈ ત્યાગીને કન્યા દાન કરો તો કન્યાદાન કરવું ધર્મ છે, પણ ત્યાગીને કન્યાદાન કરી દો એટલું નહીં. સુવર્ણનું દાન કરવું એ ધર્મ છે, પણ કોઈ ત્યાગીને સુવર્ણનું દાન કરી દો કે લ્યો મહારાજ આ કડા તમે પહેરજો બનાવીને, લ્યો આ વીંટી તમે પહેરજો, તો એ વિધર્મ છે. શું છે? અધર્મ છે. અન્યને માટે ઉપદેશેલો જે ધર્મ તે પણ ગ્રહસ્થને માટે ત્યાગીનો ધર્મ બરાબર છે, અને ત્યાગી માટે ગ્રહસ્થનો ધર્મ એ પરધર્મ છે. પાખંડ જે આગળ પાખંડ જે કહેવાનો એ ધર્મ નામ બીજું ઉપધર્મ છે. પાખંડનું નામ શાસ્ત્રના અર્થનો અનર્થ કરવો તે છલ ધર્મ છે. શાસ્ત્રના વચનોનો જે અનર્થ કરવો એ છલ ધર્મ છે, એટલે કપટ ધર્મ છે, છેતરવાનો ધર્મ છે. શાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને, એટલે શાસ્ત્રોના અર્થ અવળા કરવા એ છલ ધર્મ છે. એટલે એ અધર્મની શાખા છે. જેના ધર્મનો આભાસ, જેમાં ધર્મનો આભાસ હોય પણ વાસ્તવિક ધર્મ હોય નહીં તે આભાસ ધર્મ છે. કોઈમાં આપણે લાગે ઓહ આ ધર્મ છે, આ ધર્મ, પણ એમાં ધર્મ હોય અધર્મ હોય. જ્યાં હિંસા થતી હોય, મોટી ધજાઓ તો જબરી લાગતી હોય કે
કે ભૂંગળા મોટા ફૂંકાતા ગમે તે હોય, પણ હિંસા થતી હોય તો એ ધર્મ નથી, ખાલી ધર્મનો આભાસ છે. સમજ્યા? પણ ધર્મ ત્યાં છે નહીં. આવું તો ઘણું ઘણું છે. સમજ્યા ને? આભાસ ધર્મમાં આવું ઘણું ઘણું છે. હા, સચ નૈવાચરણીય. હા, મહારાજ કહે છે આ પાંચેય જે કહેવાતા ધર્મો એ અધર્મની શાખાઓ છે, એ ધર્મ નથી. મારા આશ્રિતોએ એને ક્યારેય પણ ગ્રહણ કરવો નહીં. રાવણે જે વેશને ધાર્યો છે તે પાખંડ હતું, અધર્મ હતો. એવી રીતે ગ્રસ્ત થઈને ત્યાગીના જેવો જે વેશ ધારણ કરે એ પણ અધર્મ છે. ત્યાગીને શોભારૂપ, એ ગ્રસ્તને દૂષણરૂપ, એ પણ અધર્મ છે. મહારાજ કે આવા જે અધર્મ હોય, આવા જે કલ્પિત ધર્મ હોય એનું આચરણ ભગવાન સ્વામિનારાયણ કહે છે મારા આશ્રિતોએ ક્યારેય કરવું નહીં. આજ તો આપણે મહારાજને પ્રાર્થના કરીએ, આપણા સદગુરુને પ્રાર્થના કરીએ, આવા પાખંડ ધર્મથી, આવા પરધર્મથી, આવા વિધર્મથી અમને તમે કાયમને માટે રક્ષા આપજો પ્રભુ. અમે તો અજ્ઞાની છીએ, અમે મૂર્ખ છીએ. ક્યારેક ધર્મમાં અમે અધર્મ માની લઈએ છીએ અને ક્યારેક અધર્મમાં અમે ધર્મ માની લઈએ છીએ. માટે એનાથી તમે જ અમારી સદૈવ રક્ષા કરજો. તમારા ચરણના દાસના દાસ થઈને અમને રાખજો. તમારા ને તમારા દાસ જે હોય એના પણ અમને દાસ થઈને રાખજો. એવા આપણે મહારાજને પ્રાર્થના કરીએ. અહીંયા શ્લોક સમાપ્ત થાય છે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી મુક્ત મુનિ મહોત્સવની, શ્રી સદગુરુ શતાબ્દી મહોત્સવની જય સ્વામિનારાયણ.